અમારા પાડલિયાના આદિવાસી બહેનો, ત્યાં વર્ષોથી રહેતા અમારા આદિવાસી લોકો એમના ગામડાઓ ખાલી કરાવવા માટે, અંબાજી ખાતેના અમારા મહિલાઓના ગામડાઓ ખાલી કરવા માટે, એમના ઝૂંપડાઓ તોડવા માટે વિકાસના નામે આ સરકાર પોલીસને મોકલીને અમારા આદિવાસીઓને હેરાન કરે છે. એ ચાહે વાલિયા હોય, એ ચાહે ડેડિયાપાડાનું માલ સામોઠ હોય, એ ચાહે કવાટનું છોટાઉદેપુર હોય, એ ચાહે પાર તાપી નર્મદા લીગના નામે વલસાડ કે ડાંગ હોય, અમારા લોકોને ઝંઝેડવાનું કામ કરે છે, જમીનો છીનવવાનું કામ કરે છે, અમારી સંસ્કૃતિ, અમારી પ્રકૃતિ અને અમારા લોકોને હેરાન કરવાનું કામ કરે છે. ત્યારે આ મંચ પરથી આ સરકારને પણ કહેવા માંગીએ છીએ, જે પ્રકારે અમારા અંબાજી અને જ્યાં પણ અમારા લોકોને હેરાન પરેશાન કરવાનું આ સરકાર જો વિચારતી હોય તો આવનારા દિવસોમાં ગાંધીનગર આવીને પણ અમે પાડલિયાવાડી કરવા માટે તૈયાર છે ને અમે પાડલિયાવાડી કરીશું. જે પ્રકારે પાડલિયામાં પોલીસ 47 પોલીસ અધિકારીઓના માથા તોડી નાખ્યા હતા, તીરકામઠા ભાલિયાપાલા ચાલ્યા હતા, એ જ પ્રકારે જો આવનારા દિવસોમાં અમારા આદિવાસી સમાજને વિસ્થાપન કરવાનું કામ જો આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરશે તો આવનારા દિવસોમાં ગાંધીનગરમાં અમારા ઓજારો લઈને પહોંચતા પણ અમને વાર નહીં લાગે. ગાંધીનગરમાં આવીને પાડલિયાવાડી કરીશું અમે. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.